નમસ્તે બાળકો, આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે. આપણી વાર્તાનું નામ છે ડમડમ ડેમાક. એના લેખક અને સંપાદન છે રાજુ દીપ્તિ. એક હતું ગામ. એ ગામમાં એક કુટુંબ રહેતું હતું. મા બાપ અને એના 3 દીકરા. સૌથી નાના દીકરાનું નામ હતું ડમડમ. ઘરમાં બધા તેને ખીજવે, ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક. આ મોટા 2 દીકરાઓ ડમડમના રમકડા પણ લઈ લે, ખાવાનું પણ લઈ લે. અને આ મા બાપ છે ને, મોટા છોકરાઓને તો બહુ સારું સારું રાખે, સારું સારું ખાવાનું પણ આપે. પણ આ ડમડમનું તો બરાબર ધ્યાન જ ન રાખે. એક દિવસ આ મોટો દીકરો જંગલમાં લાકડા કાપવા ગયો. તેની માએ કીધું કે લે, તને દૂધ પાક અને પૂરી બનાવી આપું છું. તને રસ્તામાં ભૂખ લાગે તો ખાઈ લેજે. જંગલમાં જઈ અને તો ખાવા બેઠો. ત્યાં તો એક વેત્યો આવ્યો અને કહેવા લાગ્યો, ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક. એ ભાઈ, તું શું ખાવાનું લાવ્યો છો? મને પણ આપીશ? મોટો દીકરો કહે, મારી માએ તો મને સૂકો રોટલો અને ખાટી ખાટી છાશ આપી છે, તને નહીં ભાવે. વેત્યો કહે, સારું સારું, તું જ ખા આ ખાટી ખાટી છાશ અને આ સૂકો રોટલો. મોટો છોકરો પોટલી ખોલીને ખાવા બેઠો. ત્યાં તો પૂરી દૂધપાકની જગ્યાએ તો સૂકો રોટલો અને ખાટી ખાટી છાશ થઈ ગઈ. તો ગુસ્સામાં થોડું બધું ખાધું અને પાછું મૂકી અને લાકડા કાપવા ગયો. અને લાકડા કાપતા કાપતા એને કુહાડી પગમાં વાગી ગઈ. તે તો લંગડાતો ઘેર ગયો. બીજે દિવસે બીજો છોકરો કહે, મામા, આજે હું જઈશ લાકડા કાપવા. માએ કીધું સરસ. તો માએ તો એને સરસ મજાનો શીરો બનાવી આપ્યો. રસ્તામાં ભૂખ લાગે ને તો ખાજે. જંગલમાં જઈ અને તો ખાવા બેઠો. ત્યાં તો પેલો વેત્યો આવ્યો અને કહેવા લાગ્યો, ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક. એ ભાઈ, તું શું ખાવાનું લાવ્યો છું? મને આપીશ? છોકરો કહે, મારી માએ તો મને કાચી પાકી ખીચડી બનાવી આપી છે, આ તને નહીં ભાવે. વેત્યો કહે, સારું સારું, આ કાચી પાકી ખીચડી તું જ ખા. જેવો ડબ્બો ખોલ્યો ને એવો તો શીરાની જગ્યાએ તો કાચી પાકી ખીચડી થઈ ગઈ. ગુસ્સામાં થોડું ખાધું ન ખાધું અને તો લાકડા કાપવા ગયો. લાકડા કાપતા કાપતા તો કુહાડી એને પગમાં વાગી. એ તો લંગડાતો ઘેર ગયો. ત્રીજે દિવસે ડમડમ કહે, આજે તો હું જ લાકડા કાપવા જઈશ. પેલા બંને ભાઈઓ કહે છે, તું તો શું લાકડા કાપવા જઈશ કે તું તો પગ કાપીને આવીશ? ડમડમ કહે, ના ના, હું તો લાકડા જ કાપીને લાવીશ. એની માએ એને તો સૂકો રોટલો, ખાટી ખાટી છાશ અને કાચી પાકી ખીચડી બનાવીને આપી ને કે છે, લે, આ ભૂખ લાગે ત્યારે ખાજે. એ તો જંગલમાં ગયો અને ડમડમ છે ને પેલી પોટલી ખોલીને ખાવા બેઠો ને ત્યાં તો પેલો વેત્યો આવ્યો. ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક. એ ભાઈ, તું શું ખાવાનું લાવ્યો છું? મને આપીશ? ડમડમ કહે, મારી માએ તો મને શીરા જેવી ખીચડી, દૂધપાક જેવી છાશ અને પૂરી જેવો રોટલો આપ્યો છે. ચાલો ચાલો, આપણે બંને સાથે મળીને ખાઈએ. વેત્યો કહે, અરે વાહ, ચાલો ચાલો, ત્યારે તો આપણે શીરો, પૂરી અને દૂધપાક ખાઈએ. ડમડમ તો પોટલી ખોલીને તો અંદર તો સૂકો રોટલો, કાચી પાકી ખીચડી અને ખાટી ખાટી છાશની જગ્યાએ સરસ મજાનો શીરો, પૂરી અને દૂધપાક નીકળ્યા. બંને જણાએ પ્રેમથી ખાધું અને મજા કરી. પછી તો વેત્યો કહે, પેલું સૂકું ઝાડ છે ને એને કાપી લાવ અને ઘરે લઈ જા. ડમડમ તો જેવું લાકડું કાપવા ગયો ને ત્યાં તો ઝાડની બખોલમાંથી સોનાના સિક્કા ભરેલો ઘડો નીકળ્યો. તે તો ઘડાને માથા પર મૂકીને ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક, ડમડમ ડમાક કરતો ઘરે ગયો. ઘરે મા બાપ અને તેના બંને ભાઈઓ પ્રેમથી એને આવકારો આપ્યો અને સૌ સાથે મળીને નાચવા અને કૂદવા લાગ્યા અને ગાવા લાગ્યા. ડમ ડમ ડમક,
ડમ ડમ ડમક, ડમ ડમ ડમક, ડમ ડમ ડમક, ડમ ડમ ડમક, ડમ ડમ ડમક. આવજો.